સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત રાવપુરા વિધાનસભા મતક્ષેત્રના ક્ષેત્રના વોર્ડ નંબર 14માં વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લના હસ્તે કરવામાં આવ્યું હતું। તેમની ગ્રાન્ટમાંથી વાડી વિસ્તારમાં આવેલા પ્રતાપરુદ્ર હનુમાન મંદિર ખાતેની કમ્પાઉન્ડ વોલ બનાવવાના રસ્તાના સિલિકોટ, પાણીની નવી લાઇન, પેવર બ્લોક નાખવાના કામો હાથ ધરાશે। આ પ્રસંગે વોર્ડ નંબર 14ના અધિકારીઓ, કાઉન્સિલર સચિન સોની, જેલમ ચોકસી, હરેશ જીગર, વોર્ડના પ્રમુખ ચેતન દરજી અને સંગઠનની ટીમ હાજર રહી હતી। વોર્ડ નંબર 14 ખાતે આંતરમાળખાકીય સુવિધાઓ અને વિકાસના કામોના 6 જેટલા કામોનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। અલગ અલગ પ્રકારના કામો જેવી રીતે કે પાણીની નળી રાખવાનું કામ હોય, કાર્પેટ સિલકોટનું કામ હોય, પથ્થર પેવિંગનું કામ હોય કે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ હોય, આવા અલગ અલગ કામોની જ્યારે એક સાથે એકત્ર થઈને 80 લાખથી પણ વધારેના ગ્રાન્ટના કામોની આપણે શરૂઆત કરી રહ્યા છીએ। આપના માધ્યમથી તમામ નગરજનોને ને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું કે આપણા વિસ્તારમાં પણ આ પ્રકારના આંતરમાળખાકીય સુવિધાઓના કામો જે બાકી રહેતા હશે એ તમામ કામોની જાણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને કાં તો સંગઠનના મિત્રોને કરશે। તે તમામ કામો અમે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું।